યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણાદર્વિપરાપત સુપૂર્ણા પુનરાપત વસ્નેવ વિક્રીણાવહ ઇષમોર્જગ્વં સતક્રતો સ્વાહા. અને અંતરિક્ષની અંદરથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, પણ પુષ્પવૃષ્ટિ કોની ઉપર કરી? બ્રાહ્મણીઓની ઉપર, જે યજ્ઞના દર્શન માટે આવ્યા હતા. દેવો સાક્ષાત પ્રગટ થયા અને બ્રાહ્મણ પત્નીઓના ચરણની રજ લઈ પોતાના માથે લગાડી છે. બ્રાહ્મણોને જ્ઞાન થયું કે આપણે ભયંકર ભૂલ કરી દીધી. ધિક્કાર છે આપણા કુળને, ધિક્કાર છે આપણી બુદ્ધિને, ધિક્કાર છે આપણા કર્મકાંડને. જે કર્મકાંડ દ્વારા, જે ક્રિયાકાંડથી ભગવાનને, જે બુદ્ધિથી ભગવાનને ઓળખવાના હોય એને આપણે ઓળખી ન શક્યા. એનાથી તો ધન્ય છે આપણી પત્નીઓ, જેમણે ઈશ્વરને ઓળખી લીધા. ઋષિ પત્નીઓનો થાળ સ્વીકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને બ્રાહ્મણ પત્નીઓના મનમાં જે સંશય હતો કે એમનો તિરસ્કાર થશે, એના બદલામાં સન્માન સહિત એમને ઘેર લઈ ગયા. ત્યારબાદ પૂર્ણ જીવન સુધી પ્રસાદ પરમાત્માને ગ્રહણ કરાવનારી નારીઓનું સન્માન થયું છે. જે વ્યક્તિ સાચા ભાવથી પ્રસાદ ગ્રહણ કરે છે અને સાચા ભાવથી ભગવાનને સમર્પણ કરે છે, એવી વ્યક્તિઓ આત્મભાવથી નિવેદન કરી અને અંદર બેઠેલો પરમાત્મા જમી રહ્યો છે એ ભાવથી પ્રસાદ ગ્રહણ કરે છે. એ પ્રસાદ પોતાના શરીરને તો ઠીક, પણ એના પરમાત્મા સુધી પહોંચે છે. જગન્નાથપુરીની અંદર સુભદ્રાજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન જગન્નાથ, કે આજનો દિવસ ખૂબ સુંદર છે, મજાનો છે, કે આજ એક ભક્ત આવ્યા છે અને આપણને 56 ભોગ એને જમાડ્યા છે. કેટલો બધો તમારો વિનમ્ર અને સમર્પણ વાળો આ ભક્ત છે. ભગવાને જવાબ આપ્યો કે બેન, આ કોઈ મોટો ભક્ત નથી. એ માત્ર એની પ્રતિષ્ઠા માટે આ 56 ભોગ એને આપણને આપ્યા છે. આપણી આગળ આ બધા પકવાનો મૂક્યા છે, માટે એ સાચો ભક્ત નથી. બોલે હોય કે ન હોય, પણ મને તો એમ લાગે છે કે આ 56 ભોગ લાવવા એ કોઈ સાધારણ વાત નથી. એટલે હૃદયમાં ભાવ તો ચોક્કસ હોય. ભગવાન કે હમણાં બતાવો. ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન સામે ઓટલે બેઠા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. સુભદ્રાજી પણ બાજુમાં. કોઈ સાધુ સંત આવે તો એને જગન્નાથપુરીના મંદિરમાં એ સમયે પ્રવેશ કરવાની સખત મનાઈ છે. કારણ કે શેઠ છે, પ્રતિષ્ઠિત છે અને ભગવાનને 56 ભોગ ધરાવ્યા છે, એટલે આજે એમનું જ ચાલે, બીજા કોઈનું ચાલે નહીં. એટલે સાધુ સંતને ધક્કો મારવાનું શરૂ થયું. ભગવાન અને સુભદ્રાજી સામે જોઈ રહ્યા છે. સુભદ્રાજીને થયું કે હવે આપણે પ્રવેશ કરવાની કોશિશ કરીએ. તો ખબર પડી ગઈ સુભદ્રાજીને કે અહીંયા પ્રભુને પ્રસાદ ગ્રહણ કરાવવાની સિસ્ટમ નથી, એ તો ધક્કા સિસ્ટમ ચાલે છે. એટલે પ્રભુને પણ ધક્કો માર્યો. એટલે પ્રસાદ તમે ગમે તેટલો બનાવ્યો છે, પણ અંદર હૃદયનો ભાવ નથી,
તો એ પ્રસાદ પ્રભુ ગ્રહણ કરતા નથી. પરબ્રહ્મ પરમાત્માની લીલાઓ આગળ વધી રહી છે. પ્રભુ કદી ભક્તને ભૂલતા નથી. એના હૃદયની અંદર સદૈવ ભક્તનો વાસ હોય છે. मन बुरा जो अखिल विश्व में पाप से भर जाता है, मन सफल जो विश्व का संताप सदा मिटाता है. इस काम के लिए गुरु अगर जाग जाए मन प्रभु, दिव्य भाव को प्रकट किए वो शिष्य संताप हरते हैं. सुखदेवजी महाराज कहे कि आ बुद्धि अने ज्ञान कोई सदगुरु ज व्यक्ति ने प्रदान करी सके. एटले सदगुरुनो महिमा ए वारंवार समझावे छे. ओ सदगुरु बिना भवनिधि तरही न कोई, शिव विरचित विष्णु की न होई. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. बंदव गुरु पद पद्म परागा, सुरुचि सुवास सरस अनुरागा. राम सिया राम जय जय राम. राम सिया राम जय 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 राम. गुरु भक्ति ने प्रखर करवानी बात सुखदेवजी महाराज परीक्षित राजा ने समझावे छे. सबरीनी ઝૂંપડીએ જ્યારે રામ અને લક્ષ્મણ ગયા ત્યારે સબરીએ કોને યાદ કર્યા? તો સૌ પ્રથમ પોતાના ગુરુને યાદ કર્યા, જેના થકી ગોવિંદ એના બારણે આવ્યા છે. એવા ગુરુ પ્રથમ યાદ આવ્યા. ભગવાનનું સ્વાગત કરવાનું પણ એ ભૂલી ગયા, કારણ કે સબરીના જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હતું. સબર રાજાની પુત્રી સબરી, જેમ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી, એમ સબર રાજાની સબરી દીકરી છે. ગુરુનો મહિમા એ સબરીનું પાત્ર આપણને સમજાવે છે. એમ સુખદેવજી કહે છે કે ગુરુનો મહિમા જે જાણે છે એવી વ્યક્તિ અંધારામાં ભટકતી નથી. એ સમયે સબર રાજાએ એના લગ્ન લીધેલા સબરીના. થોડીક મોટી થઈ ત્યારે લગ્ન નક્કી થયા અને લગ્નના દિવસે જંગલના બધા પશુ પક્ષીઓનો સર્વનાશ કરવામાં આવી રહ્યો હતો. પશુઓને કાપી રાખવામાં આવ્યા હતા. અને એ વખતે એની સખીને એમ કહ્યું કે આ બધું શા માટે થાય છે? બોલે તારા લગ્ન છે એટલે એના જમણવારની તૈયારી થાય છે. સબરીનો આ સુપ્ત આત્મા જાગૃત થયો અને મારા લગ્નથી જો આમ થતું હોય તો મારે લગ્ન કરવા નથી, અને ઘર છોડીને એકદમ ભાગી ગઈ. અને એ સમયે જાત અને પાતનું ઘમંડ હતું બધાને. ક્ષેત્રો વેચાયેલા હતા એટલે ઋષિના ક્ષેત્રમાં આ જાતિના લોકો પ્રવેશ કરી ન શકે. અને જો બીજા ક્ષેત્રમાં રહે તો સબરીને શોધીને સબર રાજા ગમે ત્યાંથી અને ઘેર પાછી લાવે. એટલે એની અંદર સંકટ પેદા થયું. એટલે સબરી એક ઝાડ ઉપર ચડી ગઈ અને એ ઝાડ એ માતંગ ઋષિના પરિસરના ભાગમાં આવતું. થોડાક દિવસ ઝાડ ઉપર રહી પછી એને એમ થયું
કે ભગવાને આ શરીર આપ્યું છે કારણ કે એ પુણ્યાત્મા છે, તો આ શરીર આમ ને આમ ઝાડુ પર જ રહેશે અને હું કંઈ કામ નહીં કરું તો એ વ્યર્થ થઈ જશે. એટલે એમણે એક કામ શરૂ કર્યું કે આ ઋષિ મુનિઓ જે સવારે પંપા સરોવરની અંદર સ્નાન કરવા જાય છે એ માર્ગની અંદર કાંટા અને કાંકરા છે, તો દરરોજ સવારે હું એ સાફ કરું, સફાઈ કરું અને એના ઉપર ઋષિ મુનિઓ અને એના શિષ્યો જાય તો અંધારામાં એમને કાંટા ન વાગે. પણ પોતે ભીલ જાતિની છે એટલે એને એમ થયું કે આ ક્ષેત્રમાં તો પ્રવેશ નિષેધ છે એટલે પકડાઈ ન જવાય, એટલા માટે એ સવારે ઋષિ મુનિઓ જાગે એ પહેલા જાગે અને પોતાના હાથ વડે આ પંપા સરોવર સુધીનો જે માર્ગ હતો એ માર્ગ સ્વચ્છ કરે. આમ કેટલાય વર્ષો ચાલ્યું. નવરાશના સમયે કંદમૂળ વગેરે ખાઈને નવરાશના સમયે એ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યું. ઘણો સમય થયો. હવે સબરીની અવસ્થા વૃદ્ધાવસ્થાએ પહોંચી છે અને એક દિવસ પંપા સરોવરનો માર્ગ સાફ કરતા કરતા થોડુંક મોડું થઈ ગયું અને મોડું થયું એટલે એના શિષ્યો જે હતા ઋષિના એને સામે મળ્યા. જોયું કે આ ક્ષેત્રની અંદર આ ભીલડી અહીંયા આવન જાવન કરતી લાગે છે એટલે અમારી તપશ્ચર્યા સફળ થતી નથી. આ શિષ્યોને એમ થયું કે અત્યાર સુધી અમે આટલું બધું તપ કર્યું પણ એ તપનું ફળ અમને કેમ નથી મળતું. મનમાં સંશય પેદા થયો કે આ ભીલડી આ રસ્તા ઉપર આવન જાવન કરે છે, જેમ તેમ રીતે એનો તિરસ્કાર કરવામાં આવ્યો અને એ સમયે માતંગ ઋષિ ત્યાં આવ્યા છે. બ્રહ્મ શક્તિથી યુક્ત છે. એ તો સબરીના આત્માને સીધો ઓળખે. અપરાધ થયો છે, ઋષિને પણ દુઃખ થયું. ઋષિએ શિષ્યોને એમ કહ્યું કે અપરાધ માટે સબરીની ક્ષમા માંગો. પણ અધૂરું જ્ઞાન એ સદજ્ઞાનને પચાવી શકતું નથી. એટલે માતંગ ઋષિએ શિષ્યોને કહ્યું કે અપરાધ થયો છે એટલે ક્ષમા માંગો. શિષ્યોએ ઋષિનું પણ ન માન્યું અને દ્રોહ કરી અને પંપા સરોવરની અંદર સ્નાન કરવા ગયા છે. ત્યાં જઈને જોયું તો રક્ત રક્ત અને માત્ર રક્ત. સરોવરની અંદર આજે જળ નથી પણ રક્ત છે. ઋષિ કુમારો એકદમ દોડતા દોડતા આવ્યા અને ગુરુજીને વાત કરી કે આજ પંપા સરોવરની અંદર જળ નથી પણ રક્ત છે. બોલે તમે એક સ્ત્રી સંતનો અપરાધ કર્યો છે, એના ચરણો ધોઈ અને પછી એ જળ એમાં પધરાવો તો પાછું બધું યથાવત થશે. સબરીના ચરણ પખાડી એ જળને પંપા સરોવરની અંદર પ્રસાદના રૂપમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે ફરીથી પાછું શુદ્ધ પવિત્ર જળ બન્યું છે. એ માતંગ ઋષિએ પછી સબરીને આશ્રય આપ્યો છે અને એક દિવસ એમ કહ્યું કે હવે મારી અવસ્થા થવા આવી છે અને આવતીકાલે મારા સ્થૂળ દેહને છોડવાનો સમય છે. સબરી ખૂબ દુઃખી થયા. બોલે તમારે ભરોસે તમારી પ્રેરણા દ્વારા તમારા જ્ઞાનના માધ્યમથી પ્રભુ શ્રી રામના દર્શન થશે એવું મને દ્રઢ હતું,
પરંતુ આપ શરીર છોડી દેશો તો પછી મારા રામના દર્શન મને કેવી રીતે થશે? હું એને કેવી રીતે ઓળખીશ? ત્યારે માતંગ ઋષિએ સબરીના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ પ્રદાન કર્યા કે રામને શોધવા માટે તારે જંગલમાં ભટકવું નહીં પડે, પણ તારી ઝૂંપડી ઉપર રામ સ્વયં આવશે અને તને દર્શન દેશે. એટલે રામ અને લક્ષ્મણ જ્યારે પધાર્યા છે ત્યારે એ રામ લક્ષ્મણના દર્શન નહીં, પહેલા દર્શન કોના કરે છે? ગુરુના. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અમીય મુરીમાય ચૂરન ચારુ સમાન સકલ અવરુજ પરિવારુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આજ ગોવર્ધન ભગવાનની પૂજા થઈ રહી છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે નંદ બાબાને, યશોદા મૈયાને, ગોકુળના નિવાસીઓને કે આ શેનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે? ત્યારે આ ગોવર્ધનની પૂજા થઈ રહી છે. કારણ કે ગોવર્ધનની પૂજાના માધ્યમથી એ ગોવર્ધનને પૃથ્વી પર ધારણ કરનાર અને ગોવર્ધનની ઉપર ધારણ થયેલા વૃક્ષોના માધ્યમ દ્વારા જે પર્જન્ય પ્રાપ્ત થાય છે અને એ પર્જન્યથી ધરા ઉપર અન્ન વગેરેનું ઉત્પાદન થાય છે અને સમગ્ર જીવોનું જેનાથી પોષણ થાય છે એ પોષણના અધિષ્ઠાત્રા ઇન્દ્રદેવ છે. એટલે ગોવર્ધનના માધ્યમ દ્વારા ઇન્દ્રદેવનું પૂજન અમે કરીએ છીએ. સ્વર્ગના દેવ ઇન્દ્રદેવ એ વરસાદ વરસાવે છે અને એને કારણે અનાજ વગેરે પ્રાપ્ત થાય છે. દહીં, દૂધ, માખણ બધું એના થકી છે અને એને લીધે અમે સુખી છીએ. ગુણગાન ગવાય એટલે ઇન્દ્રને પણ આનંદ થાય છે. ભગવાન વિચાર કરે છે કે જગતનો પાલનહાર તો હું છું અને આ ઇન્દ્ર બધી પ્રતિષ્ઠા લઈ જાય છે. બોલે પૂજા કરવાની કઈ જરૂર નથી, ઇન્દ્રદેવની પૂજા કરવાની જરૂર નથી. ઇન્દ્રદેવ નારાજ થયા અને ક્રોધિત થઈ ગોકુળવાસીઓને ત્રાસ આપે છે. ભયંકર વરસાદ શરૂ થયો છે. ત્રાહીમામ ચારે બાજુ પશુ તણાવા લાગ્યા છે, ગાયો તણાવા લાગી, ઉભા પાક બધાનો વિધ્વંસ થયો છે. ચારે બાજુ ત્રાહીમામ. ત્યારે ભગવાનને પોકારીને ગોકુળવાસીઓ પ્રાર્થના કરે છે કે પ્રભુ, ઇન્દ્રદેવની પૂજા કરવાની આપે ના પાડી અને એટલા માટે આ ત્રાસ આવ્યો છે. ત્યારે ભગવાન આશ્વાસન આપે છે કે ઇન્દ્રના ત્રાસથી ડરી જવાની કઈ જરૂર નથી અને ભગવાને પોતાની લીલા શરૂ કરી છે. બોલે ઇન્દ્રની પૂજા કરો એ પહેલા પ્રકૃતિની પૂજા કરો. પ્રકૃતિની પૂજા કર્યા પછી
એ પ્રકૃતિમાં બિરાજમાન જે તત્વ છે, બ્રહ્મ તત્વ, એની વાસ્તવિક પૂજા કરો કે સદૈવને માટે જેણે જગત ઉત્પન્ન કર્યું છે અને જગતનું ભાર વહન કરવા માટે જેણે સંકલ્પ ધારણ કર્યો છે અને એ જગતને બચાવનારો છે, એની પૂજા કરો. ઇન્દ્ર તો એની શક્તિનું એક સામાન્ય કિરણ છે, એનાથી ગભરાવાની જરૂર નથી. પ્રભુએ એને ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે આ લીલા કરી છે. ટચલી આંગળી આગળ કરી અને પ્રભુએ ગોવર્ધન પોતાની આંગળી ઉપર લીધો છે અને એનું શ્રેય ગોવાળિયાઓને મળે એટલા માટે કહ્યું કે જલ્દી જલ્દી તમે તમારી લાકડી આની સાથે જોડી દો. બધા ગોવાળિયાઓ જોડાઈ ગયા છે. એ રીતે ભગવાને ગોવર્ધન ભગવાનને અને પરબ્રહ્મ પરમાત્માને સત્યમાની ઇન્દ્રનો ગર્વ દૂર કર્યો છે. ઇન્દ્ર નિરાશ થઈ અને પ્રભુના ચરણોમાં પડ્યા છે. ગોપ ગોવાળિયાઓને એમ થયું કે અમારા ટેકા દ્વારા આ ગોવર્ધન ઉચકાયો છે, કારણ કે એની માયા અનોખી છે. એમને એમ લાગવા માંડ્યું કે હવે અમે જો આ લાકડી લઈ લઈશું તો ગોવર્ધન પડી જશે. એટલે દરેક ગોવાળિયાની અંદર પણ અહંકાર જાગ્યો. ભગવાન કહે આ પણ સારું નથી. એટલે ભગવાને પોતાનો હાથ થોડો નીચો નમાવ્યો અને કડડ કેવો અવાજ આવ્યો. બધાને ખબર પડી કે આવી બન્યું, આપણી લાકડી કશા કામની નથી. ગોવર્ધન ઉઠાવનારો એ પરબ્રહ્મ પરમાત્મા હતો, પણ એનું શ્રેય એને ગોવાળિયાઓને પ્રદાન કર્યું છે. કર્મ પોતે કરે પણ એનું શ્રેય જ્યારે બીજાને આપવામાં આવે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે. આજે તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ઇન્દ્રની પરીક્ષામાંથી અને ઇન્દ્ર પ્રત્યેનો જે અજ્ઞાનતાવશ ઉત્પન્ન થયેલો સ્વાર્થથી યુક્ત ભાવ હતો, એ ભાવથી મુક્ત થવા માટે ગોવર્ધન ઉપાડીને ગોકુળના વાસીઓને એ દિવ્ય જ્ઞાનનું દર્શન પ્રભુ કરાવી રહ્યા છે. ઇન્દ્રને પશ્ચાતાપ થયો, પ્રભુના ચરણોમાં આવી અને ભાવપૂર્વક વિનમ્ર પ્રણામ કરી અને ભવિષ્યની અંદર હવે પછી ગોકુળની તરફ દ્રષ્ટિ નહીં કરવાના સંકલ્પ સાથે ઇન્દ્રદેવે પોતાની હાર સ્વીકારી છે અને ગોકુળની અંદર સદૈવ ને સદૈવ ભગવાન શ્રી કૃષ્ણના જ ગુણગાન થયા અને પ્રભુએ આ દિવ્ય શક્તિઓના માધ્યમ દ્વારા આજુબાજુના વિસ્તારને પરાશક્તિથી યુક્ત કરી મોહમાયાથી વિજાગૃત અવસ્થામાંથી દરેક વ્યક્તિઓને સુસુપ્તમાંથી જાગૃતિ તરફ લઈ જઈ અને ધર્મનું જ્ઞાન કરાવ્યું છે. ધર્મની દિવ્ય શક્તિઓ એ મનુષ્યના આત્માને જંકૃત કરે છે. આત્મશક્તિઓ પ્રકૃતિના સપ્ત સ્તરોની અંદરથી યોગ્યતા અનુસાર પોતાના સ્તરમાં સ્થાન પ્રાપ્ત કરે છે. મૃત્યુલોકની અંદર દેહધારી જીવો પોતાના કર્મો અનુસાર આ સપ્ત સ્તરોને પ્રાપ્ત કરે છે. મૃત્યુલોકમાં પરબ્રહ્મ પરમાત્મા છે, એટલે આજે સાતમું સ્તર આ ભૂલોકની અંદર આવ્યું છે. અને જે નિર્મળ અને ભોળા વ્યક્તિઓ છે એને હવે ચિંતા કરવાની જરૂર રહી નથી. ગોવાળિયા ગોકુળના લોકોને હવે કોઈ ચિંતા કરવાની રહી નથી. ગાડીમાં બેઠા પછી ચિંતાનું પોટલું આપણે માથે મૂકવાની કોઈ જરૂર નથી. એ તો ગાડીની નીચે મૂકીએ બાજુમાં તો પણ ચાલ્યું જાય. એટલે ભગવાન સંદેશ આપે છે કે હવે હું બ્રહ્મલોકમાંથી અહીં આવ્યો છું,
ગોકુળના લોકોએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ગોકુળથી ધીરે 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 પ્રભુનું જે વિસ્તરણ છે એ આખા જગત ઉપર થતું રહ્યું. અને પછી પરમાત્મા કહે છે કે જ્યાં હું ઊભો છું ત્યાં કોઈએ કશી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મનુષ્ય એ માત્ર હુંને પકડી લે છે અને એને કારણે પોતાનો પ્રભાવ દેખાડવા જાય છે અને ઇન્દ્રની જેમ પાછળથી એને પસ્તાવું પડે છે. પણ જે વ્યક્તિ ભગવાનની સામે પોતાનું સમર્પણ અર્પણ કરે છે એવી વ્યક્તિઓ ભગવાનની શક્તિઓને પાત્ર બને છે અને એવા દિવ્યાત્માઓને ચીર શાંતિ પ્રાપ્ત થતી હોય છે. સ્થૂળ દેહને છોડીને કર્મ અનુસાર પોતાના દેહને છોડીને ટાંક પરિવારમાંથી કમલેશભાઈ ભલે એનું સ્થૂળ દેહ છોડીને ગયા છે, પણ એમનો સૂક્ષ્મ આત્મા જે છે એ ચોક્કસ ઉપલા સ્તરમાં જ હોય. પરાશક્તિઓથી યુક્ત આત્મ ચૈતન્યને દીપકની જ્યોતિના રૂપમાં પ્રગટ કરનારો પરબ્રહ્મ પરમાત્મા એ દિવ્યાત્માના આત્માની શુદ્ધિકરણ માધ્યમથી એને ચીર શાંતિ પ્રદાન કરતો હોય છે. ઋષિઓ બતાવે છે કે મનુષ્યનું મૃત્યુ થયા પછી એ મનુષ્ય ગમે ત્યાં જન્મ ધારણ કરી લે છે તો પિતૃઓની પૂજા કરવાથી આપણી પૂજા પિતૃઓને કરીએ છીએ પણ એ પિતૃલોકમાં નથી. એને તો બીજો જન્મ ધારણ કરી લીધો છે તો એનો લાભ એને કેવી રીતે મળે? ત્યારે એનું સમાધાન કરતા ઋષિ બતાવે છે કે મનુષ્ય આત્મ સ્વરૂપે બીજા શરીરની અંદર પ્રવેશ કરે છે અને અહીંયા જે ક્રિયા થાય છે, અહીંયા જે ધર્મ કાર્ય થાય છે, અહીંયા જે પ્રાર્થના થાય છે એ પ્રાર્થના પ્રભુ સાથે જોડાણ છે અને પ્રભુનું દિવ્ય સ્વરૂપ આત્માના રૂપે જે તે શરીરમાં બેઠેલા આત્મા સુધી પહોંચે છે અને એનો પ્રભાવ લાભ એને સુનિશ્ચિત રૂપથી પ્રાપ્ત થતો હોય છે. એટલે એના અંતઃકરણની અંદર જે કઈ સ્થિતિમાં તે છે એ પિતૃલોકની અંદર પણ કહ્યું છે કે 3 પેઢી સુધી આપણા પિતૃઓ ત્યાં પિતૃલોકની અંદર નિવાસ કરે છે. પોતાના તપ બળને આધીન થઈ અને આ પિતૃઓ આગળનું સ્તર પ્રાપ્ત કરે છે. એટલે કે ધીરે ધીરે આગળ વધી વૈકુંઠ ઇત્યાદિ સ્વર્ગલોક ઇત્યાદિ લોકને એ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. કોઈ પુણ્યાત્મા પહેલેથી જ ખૂબ તપ કરે, સાધના કરે, પુણ્યકર્મ કરે તો એને સીધું આ પિતૃલોકમાં જવાનો અવસર આવતો નથી. એને સીધા આગળના સ્તરની અંદર પ્રવેશ મળે છે. પણ 3 પેઢી સુધી કહેવાય છે કે આપણા પિતૃઓ પિતૃલોકની અંદર હોય છે અને એના સ્વજનો દ્વારા જે કંઈ તપ ક્રિયાઓ થાય છે એ તપ ક્રિયાનો લાભ એ પિતૃઓ સુધી પહોંચે છે અને એ 3 પેઢીમાંથી જે દિવ્યાત્મા હોય છે જેનું પુણ્ય પાકી જાય છે એ આગળના સ્તરની અંદર પ્રવેશ કરે છે. ગરુડ પુરાણ આપણને સમજાવે છે. એટલે કરેલા મૃત્યુલોકની અંદર કરેલા દિવ્ય કર્મો, પ્રભાવ, ભક્તિ અને સંકલ્પો એની તૃપ્તિ માટે હોય તો એનો દિવ્ય લાભ અવશ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. એટલા માટે પિતૃલોકને જેની અંદરથી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યાની અંદર આવ્યા ત્યારે પિતૃલોકમાંથી ભગવાન શ્રી રામચંદ્રજીને અને સમગ્ર પરિવારને મહારાજ દશરથજીએ પિતૃલોકમાંથી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. અર્થાત એ પિતૃલોકની અંદર પોતાની દિવ્ય ગતિને પ્રાપ્ત કરીને જે જીવો સ્થિત થયા છે, જે ચૈતન્યનો પ્રભાવ હજુ પૂર્ણ રૂપે ફલિત કરી શક્યા નથી, એમણે ત્યાં રહેવું પડે છે અને સ્વજનોના માધ્યમ દ્વારા તપ અને જાગૃતિથી અથવા તો તપના માધ્યમથી પ્રભુની ભક્તિ દ્વારા એના વિનમ્ર ભાવોને આપણા દ્વારા પ્રાપ્ત કરી એ આગળના સ્તરને પ્રાપ્ત કરે છે. એમાં કોઈ સંદેહ નથી. ગરુડ પુરાણ આપણને આ દિવ્ય દર્શન પ્રદાન કરે છે. તો આવા દિવ્યાત્માને ચીર શાંતિ મળે એટલા માટે
ગીતાજીના 15મા અધ્યાયનું આપણે ગાન કરીશું. આવડે તો આપણે સાથે બોલીએ, ને તો આંખો બંધ કરી એક અને માત્ર એક ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. अथः पंचदशोऽध्याय श्रीपुरुषोत्तमयोग. श्रीभगवान् उवाच ऊर्ध्वमूलं मदः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधः श्रोर्ध्वं प्रसुतास्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला. अधस्य मूला ननु शान्ततानि कर्मानुबन्धि निमनुष्यलोके. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चार्दि न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रे न दृढेन छित्त्वा. ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय. तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसुता पुराणी. निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनीत्या विनिवृत्तकामाः. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसङ्गैर्गच्छन्तमूढा पदमव्ययं तत्. न तद्भाषयते सूर्यो न शशाङ्को न पावकः यदत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनः षष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धनिवासयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणयेव च अधिष्ठाय मनस्याय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि उज्ञानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्म अवस्थितं
यतन्तो अप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्पामि चौषधिः सर्वा सोमो भूत्वा रसात्मकम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिज्ञानमपोहनं च वेदैश्च सर्वे रहमेव वेदो वेदान्तकृदे दविदेव चाहं द्वाविमो पुरुषो लोके क्षर अक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुस्त्वन्य परमात्मेतु दायुत यो लोकत्रयमाविश्य बिभर्त्यं व्ययैश्वर यस्माक्षरं अतीतोऽहम् अक्षरादपि चोत्तम अतोऽस्मि लोकवेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मया नघ एतद्बुद्ध्यां बुद्धिमानस्य कृतकृतस्य भारत कृतकृतस्य भारत कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नमोऽस्त्वनन्ताय सहस्रमूर्ते सहस्रपादाक्षिशिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। बोले कृष्ण कन्हैया आत्मदेव की जय। भागवत भगवान की भगवान पीता रात्रि शरदोत्कूल मल्लिका विक्षरतु मनश्चक्रे योगमायामुपासितः। સુતજી વર્ણન કરે છે સૌનક મહાન ઋષિને સુતજી દ્વારા ઉપદેશ એક સમયે નંદજીએ એકાદશીનો ઉપવાસ કરેલો છે. બારસની સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા ગયા, પણ હજુ બ્રહ્મ મુહૂર્તની થોડીક વાર હતી અને સ્નાન કરવા માટે યમુનાજીની અંદર પ્રવેશ કર્યો છે. એટલે વરુણના દૂતોએ નંદજીને પકડીને વરુણ લોકની અંદર લઈ ગયા.
નંદજીને ન જોતા વૃંદાવનની અંદર ગોવાળિયાઓએ બૂમાબૂમ કરી મૂકી અને એને કારણે ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારા પિતાજીને વરુણદેવ એના જે કંઈ દૂત છે એ પકડીને લઈ ગયા છે. ભગવાને સ્વયં વરુણ લોકની અંદર પ્રવેશ કર્યો છે. વરુણજીને ખ્યાલ આવ્યો, બોલે પ્રભુ મારી ભૂલ થઈ, પણ તમારા દર્શન થયા એટલે હું ધન્ય બન્યો છું. ભગવાનનું ધામ જોવાની અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા દરેકને હોય છે, એટલે વરુણદેવ પણ એ રીતે ખૂબ આનંદમાં આવ્યા છે. પોતાના સાથે નંદજીને ઘરે લાવ્યા અને પરીક્ષિત રાજાને ભગવાનની રાસલીલાની કથા હવે સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. પૂર્ણિમાનો દિવસ છે અને ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. ત્યારે વૃંદાવન વિહારી મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણને આજ રાસ રમવાની ઈચ્છા થઈ છે ગોપીઓ સાથે. અને જ્યારે રાસ રમવા માટે સાદ પડ્યો છે ત્યારે બધી જ ગોપીઓ પોતપોતાના કામ છોડીને હવે પરબ્રહ્મ પરમાત્મા સાથે રાસ રમવા માટે દોડાદોડી કરી રહી છે. સુખદેવજી વર્ણન કરે છે કે કેટલીક ગોપીઓ પોતાના પતિ અને પુત્રોને ખાવાનું આપી રહી હતી, એ અધૂરું છોડીને રાસ રમવા ચાલી. જમનાવાળાએ બૂમ પાડી તો સાંભળ્યા વગર ઘરમાંથી નીકળી ગઈ. કેટલીક ગોપીઓ ચૂલા ઉપર દૂધ મૂકેલું હતું એની પરવા કર્યા વગર ચાલી ગઈ. કારણ કે પ્રભુની પાસે જવું હોય તો પછી લૌકિક વસ્તુઓથી મોહ રાખવો જોઈએ નહીં. અને બધી ગોપીઓ બધા કામ છોડીને વસ્ત્રો સીધા કે ઊંધા પહેરીને બધા જ્યાં સાદ પડ્યો હતો ત્યાં પહોંચી ગયા છે. મેવમ વિભો હરતિ ભવાનદ ગદિતમ નૃષ્ણમ સત્યમ જ સર્વ વિષયાંસ્તમ પાદહમ પરમેશ્વરમ. હવે ગોપીઓએ સુંદર મજાનો રાસ રચાવ્યો છે અને પ્રભુએ રૂપાંતરણ પ્રક્રિયા દ્વારા દરેક ગોપીને પોતાના દિવ્ય સ્વરૂપ અને દિવ્ય ભાવોથી રાસ રમાડ્યો છે. આનંદપૂર્વક રાસ રમાયો અને પછી ભગવાને કહ્યું કે હવે રાસ બહુ રમ્યા, હવે આપને ઘેર જાઓ. ત્યારે ગોપીઓ કહે હવે અમે ઘેર જઈએ તો એ યોગ્ય નથી. અડધી રાત્રિ છે અને આપની સાથે અમે જોડાયા છીએ એટલે અમે વાસના રહિત છીએ. અમારામાં જો વાસના હોત તો હે પ્રભુ અમે ઘર છોડીને અહીં આવવાના નહોતા. વાસના રહિત થયા છીએ એટલે પ્રભુ આ પાત્રનો સ્વીકાર કરો અને તમારામાં અમને સમાવી લો. પ્રભુ કહે આ સંસારની ઉત્પત્તિ, જગતની ઉત્પત્તિ મેં કરી છે અને એ ઉત્પત્તિ માયા થકી મેં કરી છે, તો એનું સંતુલન રાખવાની જવાબદારી પણ મારી છે. એટલે લૌકિક કામનાઓને ભલે તમે મહત્વ આપતા નથી, પણ પ્રભુના સર્જન દ્વારા જે સંસાર તમને મળ્યો છે એ પણ તમારે ભોગવવો જરૂરી છે. ગોપીઓનું નિર્વાસનિક સ્વરૂપ જોઈને પ્રભુને ખૂબ આનંદ થયો. છતાં પ્રભુએ એમને સમજાવ્યું, જ્ઞાન પ્રદાન કર્યું અને સંસારને નિભાવતા નિભાવતા પરબ્રહ્મ પરમાત્મા સાથેનું જોડાણ કરવા માટે એ હૃદય અને ગોપીઓને ઉપદેશ પ્રદાન કર્યો છે. બોલે આપ ગમે ત્યાં રહો, આપની અંદર હું સ્થિત છું. હૃદયે જીવ વજ્જીવે યો અંતમિર્યામિત યા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશાસો સર્વ કર્મ ફલપ્રદ. આ બધા જીવો મારા
અંશરૂપ છે. મમય વાસો જીવ લોકે. એટલે આપ ગમે ત્યાં રહો, પણ તમારું મન એ મારી અંદર ભ્રમણ કરતું રહે એ માટે સાવધ રહેજો. સંસારમાં ભલે રહો, પણ સંસારના સુખને ભોગવતા ભોગવતા જેના થકી અથવા તો જેને માટે આપને અવતાર પ્રાપ્ત થયો છે એનાથી આપ વિમુખ ન થતા, એ ભૂલી ન જતા. જીવ વારંવાર પોતાના લક્ષ્યને ભૂલી જાય છે અને એને કારણે આપત્તિ આવે છે. પોતાના સ્વરૂપની અંદર ખૂબ શક્તિ ભગવાને મૂકેલી છે અને એટલા માટે અહમ બ્રહ્માસ્મિ કહેવાય છે. બ્રહ્માજીએ સર્જન કર્યું છે, વિષ્ણુજીએ પોષણ કર્યું છે અને પાપ કર્મોનું શમન ભગવાન શિવજીએ કર્યું છે. પુણ્ય કર્મોને આધીન રહીને 84 લાખ યોનિમાંથી આજ મનુષ્યનો અવતાર મળ્યો છે, જ્યાં સ્વયં જ્ઞાનની પ્રાપ્તિ વડે મનુષ્ય એના અંદરના બેઠેલા પરબ્રહ્મને જાણવા માટે સમર્થ છે. ત્યારે ગોપીઓને પ્રભુ કહે છે કે કામના વાસનાતા માધ્યમ દ્વારા, ક્ષણિક સુખ અને ઉપભોગના માધ્યમ દ્વારા આપ અંધ બની અને વિપત્તિને તમારી સાથે જોડતા નહીં. તમારી દ્રષ્ટિ પવિત્ર કરી અને મનનો જે ભાવ છે એ ભાવ ગમે તે દેહમાં તમે છો પણ બ્રહ્મ સાથે જોડી રાખજો. પરબ્રહ્મ પરમાત્મા એવી વ્યક્તિઓ સાથે રાસ રમે છે. ભગવાન આજ ખૂબ આનંદિત થયા છે. પરબ્રહ્મ પરમાત્માની ઘણી લીલાઓ છે અને સુખદેવજી મહારાજની આંખોમાંથી આંસુ આવે છે. આજ ગોકુળના લોકો પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ શ્રી કૃષ્ણના ગુણગાન કરે છે અને પ્રભુની સ્તુતિ કરતા કરતા દરેકની આંખોમાં આંસુ છે. વિષ જલાપ્યયાતમ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાત. બધાને યાદ આવે છે કે પ્રભુએ યમુનાના ધરામાંથી, ઝેરમાંથી આપણને અમૃત પ્રદાન કર્યું છે. અગાસુરના પેટમાંથી ગોવાળિયાઓ અને ગાયોને જીવતી કાઢી છે. ભયંકર વરસાદથી ગિરિરાજ ધરણ ગોવર્ધન એના માધ્યમ દ્વારા રક્ષા કરી છે અને એ જ પ્રભુ આપણું રક્ષણ કરી રહ્યા છે. એટલે ગોકુળના લોકો એ દિવ્ય પુરુષો છે, એ દિવ્ય આત્માઓ છે કે ત્યાં ભગવાનનું અવતરણ થયું છે અને ભગવાને આપેલું જે આશ્વાસન છે ધર્મની સ્થાપના માટેનું, એ ત્યાંનું કેન્દ્ર બિંદુ, ગુરુત્વ કેન્દ્ર એ આજ ગોકુળ બન્યું છે. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુનમ શ્રીનિકેતનમ. નમસ્કાર કરતા કરતા ગોકુળના વાસીઓ પોતાના પાપોનો ક્ષય કરી રહ્યા છે. ભગવાનની સ્તુતિ અને નામ સ્મરણ દ્વારા મનુષ્યના પાપોનો નાશ થાય છે અને પાપથી મુક્ત બનેલો પૂર્ણ આત્મા એ પરમાત્માને પૂર્ણ ભાવથી પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. મનુષ્ય જ્યારે પાપ રહિત થાય છે અને પાપોથી જ્યારે મુક્ત થાય છે ત્યારે એમાં કોઈ વાસના રહેતી નથી. વાસના એ સ્થૂળ દેહથી યુક્ત નથી, પણ એનો સૂક્ષ્મ પ્રભાવ મનુષ્યના મન સાથે પણ છે. જીવનના 4 ચતુષ્ટય અહંકાર સહિતના 4 ચતુષ્ટયની અંદરથી બુદ્ધિ, અહંકાર, ચિત્ત, એમાંથી જે મનુષ્ય પાવન બને છે, પુનિત બને છે, પવિત્ર બને છે, નિર્મળ બને છે, એવો વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. મનથી ભગવાન સાથે જોડાણ કરીને ઉપાસનાથી યુક્ત વ્યક્તિ એ ગમે તેટલું ભોજન કરે પણ ઉપવાસ કરતા પણ એનું મહત્વ વધારે છે. અને એનું મહત્વ ભગવાને સ્વયં સમજાવ્યું છે કે એક દિવસે વૃંદાવનની અંદર દુર્વાસા ઋષિ આવ્યા છે
અને દુર્વાસા ઋષિ યમુના નદીને કાંઠે ઉતર્યા છે. ભગવાન શ્રી હરિ કૃષ્ણએ કહ્યું કે ગોપીઓને કે એ દુર્વાસા મુનિ અમારા ગુરુ છે, એટલે સામે કાંઠે ઉતર્યા છે તો એમના પ્રસાદની વ્યવસ્થા આપણે કરવી પડે. પણ દુર્વાસા નામ સાંભળી એટલે બધાને બીક લાગી, ગોપીઓને ડર લાગ્યો. બોલે ડરવાની જરૂર નથી, એ શ્રીફળ જેવા છે. ઉપરથી ભલે કઠણ દેખાય છે પણ અંદરથી વિનમ્ર છે, સરળ છે, સહજ છે, માખણ જેવા છે. હવે ગોપીઓએ કહ્યું કે પ્રભુ અમે થાળ લઈને જઈએ તો ખરા, પણ થાળ લઈને જઈએ યમુનાજી વચ્ચે છે, પાર કરવાની તાકાત અમારામાં નથી. બોલે યમુનાજીને કહેજો કે કૃષ્ણ કનૈયો બાલ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપે. યમુનાજીએ માર્ગ આપ્યો, સામે કિનારે ગયા છે. દુર્વાસા ઋષિ દંડવત પ્રણામ થયા. બોલે આપના શિષ્ય શ્રી હરિ કૃષ્ણએ પ્રસાદ મોકલાવ્યો છે. હવે એટલી બધી ગોપીઓ પ્રસાદ આપવા ગયેલી કે જેથી બધાનો પ્રસાદ દુર્વાસા મુનિ સ્વીકારી શકે એવી સ્થિતિ હતી નહીં. અને એમને એમ થયું કે કોઈનો પ્રસાદ લઈશ અને કોઈનો પ્રસાદ નહીં લઉં તો દુઃખ થશે. એટલે એમણે માઇક શક્તિઓના માધ્યમ દ્વારા, પોતાની તેજ બળની શક્તિઓના માધ્યમ દ્વારા પોતાનું સ્વરૂપ મોટું કર્યું અને મોટું મુખ કર્યું અને ગોપીઓને કહ્યું કે હવે આમાં પધરાવો બધું. અને દાળ ભાત જે બધું લાવ્યા હતા લાડુ સહિત એ બધું દુર્વાસા મુનિના પેટમાં પધરાવ્યું છે. આ ઋષિઓની શક્તિ છે, એ તો બ્રહ્માંડ જેટલું સ્વરૂપ ધારણ કરી છે. જે પરબ્રહ્મ પરમાત્માનું ગુરુ થવા સમર્થ હોય એ શું ન કરી શકે. એટલે દુર્વાસા મુનિએ પોતાનું મુખ પહોળું કર્યું અને બધી ગોપીઓએ જે ઘરે બનાવ્યું હતું એ બધું એમના મુખમાં પધરાવી દીધું, વંદન કર્યા અને પછી જવાની રજા માંગી, આશીર્વાદ મળ્યા. પણ ગોપીઓ વિચાર કરે છે કે હવે પાછી નર્મદા યમુનાજી તો જેવા હતા એમને એમ વહે છે, હવે જવું કેવી રીતે. એટલે દુર્વાસા મુનિએ કહ્યું કે તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા ઋષિએ એક પણ દાણો અન્ન ગ્રહણ ન કર્યો હોય તો અમને માર્ગ આપે. હવે ગોપીઓને એમ વિચિત્ર લાગ્યું કે આટલું બધું જમી ગયા છે અને આવી પ્રાર્થના કેવી રીતે સફળ થાય. પણ એ જ બોલવામાં આવ્યું અને યમુનાજીએ માર્ગ આપ્યો. ભગવાન સમજાવે છે સુખદેવજી મહારાજ કે લગ્ન કર્યા છે રાધા સાથે પણ બ્રહ્મચારી રહ્યા. અહીંયા સુખદેવજીએ પરીક્ષિત રાજાને સમજાવ્યું કે આટલું બધું જમ્યા પછી નિર્લેપ રહ્યા દુર્વાસા મુનિ, એટલે વાસ્તવમાં એ તપની શક્તિઓથી યુક્ત છે. અને જે વ્યક્તિ વૈરાગ્યથી તપની શક્તિઓથી યુક્ત છે, સત્યથી યુક્ત છે, વૈરાગ્યથી અને ભક્તિથી યુક્ત છે, એવા પૂર્ણ પુરુષ જ્યારે ભોજન કરે છે ત્યારે એનો ઉપવાસ ભાગતો નથી. એ તો અખંડ ઉપવાસી હોય છે, કારણ કે એમની ઉપાસના અખંડ હોય છે. એટલે જેની ઉપાસના અખંડ હોય છે એને લૌકિક ઉપવાસ કરવાની બહુ જરૂર પડતી નથી. એ તો તમારી ભક્તિને પ્રખર કરવા માટે, ઉપાસનાને પ્રખર કરવા માટે, મનને સ્થિર કરવા માટે અને તંદ્રા અવસ્થાથી વિમુખ થઈ અને જાગ્રત અવસ્થામાં ભગવાન સાથેનું અનુસંધાન કરવા માટે, શરીરને સંતુલિત રાખવા માટેનો ઉપાય છે. અને બીજો છે સંકલ્પની પૂર્તિ માટે એક બળ છે, એ ઉપવાસ છે. ઉપવાસ હંમેશા જ કરવો એ અનિવાર્ય નથી, પણ ઉપવાસથી મન ચિત્ત શુદ્ધ થાય છે અને એને કારણે ભક્તિનો પૂર્ણ લાભ આપણને પ્રાપ્ત થાય છે. એટલે પ્રભુ સાથે જોડાણ કરવું હોય તો ભોજન ભલે કરો પણ ભજનને ભૂલતા નહીં. એવી વ્યક્તિઓ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. પૂર્ણ ભાવથી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરીએ
દરેકના જીવનમાં એનો ભક્તિ માર્ગ એ પ્રખર થઈ અને સર્વે પ્રકારના આનંદોથી યુક્ત કરે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. ओम नमो नारायणा. ओम नमो नारायणा. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. नारायण नारायण हरि हरि. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. नारायण नारायण हरि हरि. नारायण नारायण हरि हरि. નારાયણ નારાયણ नारायण नारायण हरि हरि. મોરલીવાળા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના જય કાના કાળા. પ્રભુ નટવર નંદલાલા. પ્રભુ નટવર नंदलाला. મીઠી મોરલીવાળા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા. પ્રભુ कामण बहु कीधा. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી. પ્રભુ વૈકુંઠ उतारी. કાલિય મર્દન કીધા. કાલિય मर्दन कीधा. ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. પ્રભુ નટવર નંદલાલા. પ્રભુ नटवर नंदलाला. મીઠી મોરલીવાળા મીઠી मोरलीवाला. પ્યારા. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે. પ્રભુ के में नहीं आवे. નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે. તું નિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વ सर्वमंगल मंगल्ये शिवे सर्वसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य
પાપાનિ જ્ઞાત જ્ઞાત કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તિ પ્રદક્ષિણાયામ પદે પદે. ઓમ સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણાં પ્રજાં પશું કીર્તિં દ્રવિણં બ્રહ્મવર્ચસં મહ્યં દત્વા વ્રજત બ્રહ્મલોકम्. આત્મદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. દેવવંદનાંતે આત્મવંદનમ. આપ સર્વે આરતી લઈ અને પાછળ બધાને ત્યાં બેઠા બેઠા આરતી લઈશું. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષેયમામૃતાत्. આરતી સહેજ ઊંચી કર દો, બધા દર્શન કરશે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ સ્વસ્તિ. ક્ષમા પ્રાર્થના, કોઈ ભૂલ થઈ હોય તો પરમાત્માને પ્રાર્થના કરીએ. આવાહનમ નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત્ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. શીશ ચુકાવી પરમાત્માને સાષ્ટાંગ દંડવત પ્રણામ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રહ્મણાય હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. બોલીએ ભાગવત ભગવાન કી જય. શુભકામના. બે હાથ ખુલ્લ રાખી દરેકના કલ્યાણ માટે ભગવાન પાસે આશીર્વાદ માગીએ, દિવ્યાત્માની શાંતિ માટે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહીષા. ગૌબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સન્તુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. શ્રદ્ધાં મેધાં યશઃ પ્રજ્ઞાં વિદ્યાં પુષ્ટિં શ્રિયં બલં તેજ આયુષ્યમારોગ્યં દેહિ મેહ વ્યવાહનમ. નમસ્તે સતે તે જગત્કારણાય. નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય. નમો દ્વૈત તત્વાય મુક્તિપ્રદાય. નમે બ્રાહ્મણે વ્યાપિને શાશ્વતાય. તમસો મા અસતો મા સદગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ 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 શાંતિ. અભિષિંચનમ. કમર સીધી, હાથ જોડી સૂર્ય ભગવાનનું ધ્યાન કરીએ.
જન્મ જન્માંતરના કસાય કલ્મશોથી વિશ્વમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધય શાંતિર્વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ ઓમ શાંતિ 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 સર્વ અરિષ્ટ સુશાંતિર્ભવતુ ઓમ કમંડલુમાલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા મા ઓ મા જય જય ગાયત્રી મા ઓ મા જય જય ગાયત્રી મા ચાર વેદ કી માતુ પુનીતા तुम ब्रह्माणी गौरी सीता ઓ મા જય જય ગાયત્રી મા ઓ મા જય જય ગાયત્રી મા महामंत्र जीत ने जग माही को गायत्री समनाही ઓ મા જય જય ગાયત્રી મા ઓ મા જય જય ગાયત્રી મા मंगल भवनया मंगल हारी द्रवहु तो दशरथ अजीर बिहारी राम સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ संकट मिटे करते सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा राम સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ कर चरण कृतं वा समवापराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो ओम नमः पार्वती पतये